કેમ છો વિદ્યાર્થી મિત્રો? આપણે ધોરણ 12માં જીનેટિક્સ ચેપ્ટર નંબર 6 ચાલી રહ્યું છે. 6.1, 6.2, 6.3 પૂરું કર્યું. હવે આવશે 6.4 ડીએનએ સ્વયંજનન. 6.4 ટોપિકનું નામ તમે જોશો તો લખ્યું છે સ્વયં જનન. ઓકે, તો આપણે આના વિશે આજે ભણવાનું છે. આપણે 6.1, 6.2, 6.3 પૂરું કર્યું. સાથે સાથે નોટમાં તમે બધા લખતા પણ હશો. તો 6.4 એને પણ તમારે નોટની અંદર લખવાનું છે, તૈયાર કરવાનો છે. તમને પીડીએફમાં 6.4 તમને જે આપેલો હશે એમાંથી તૈયારી કરજો. બોર્ડ વર્ક એટલે કે તમે વિડીયો તમે બરોબર જોજો, ટેક્સ્ટબુકને પણ ધ્યાનમાં રાખજો, તો આપણે શીખીશું. 6.1 થી 6.10 સુધી એટલે એવું કહેવાય કે આખી ચોપડીનું સૌથી લાંબુ ચેપ્ટર હોય તો છઠ્ઠું છે, પણ જોવા જઈએ તો ઇઝી છે. 6.1, 6.2, 6.3 બધાને તૈયાર થઈ ગયું હશે. અને હજુ પણ તમને ક્યાંય 6.1, 6.2 કે 6.3માં સહેજ પણ ડાઉટ લાગે, કોઈ ટોપિકમાં ખબર ના પડે, તો તમે મને પર્સનલી પણ પૂછી શકો છો. પણ મહત્ત્વની વસ્તુ એ ચેપ્ટર નંબર 6 ચાલે છે તેમ તેમ ફરજિયાત બધાએ લખવાનું છે. કોઈ પણ મુદ્દો ડ્રોપ કરવાનો નથી. ઓકે, તો બહુ સમય ન લઈએ, આપણે ચેપ્ટર નંબર 6ની અંદર 6.4 સ્વયંજનનની ચર્ચા કરીશું. તો સ્વયંજનનમાં સૌથી પહેલાં હું અહીંયા તમને લખાઈશ કેટલીક નોંધ. નોંધમાં આપણને ખબર છે કે ડીએનએની બેવડું કુંતલ કોને રજૂ કર્યું? પહેલા નંબરનો મુદ્દો, ડીએનએનું બેવડું કુંતલ કોને રજૂ કર્યું? વોટસન અને ક્રિક નામના વૈજ્ઞાનિકે. એટલે અહીંયા લખીશ ડીએનએનું બેવડું કુંતલ કોને રજૂ કર્યું? વોટસન અને બીજો કયો? ક્રિક. ડીએનએનું બેવડું કુંતલ વોટસન અને ક્રિક નામના વૈજ્ઞાનિકે રજૂ કર્યું. હું કૌંસમાં લખીશ 1953. 1953માં રજૂ કરેલું. ઓકે, ત્યાર પછી બીજા નંબરમાં ડીએનએના બેવડા કુંતલમય રચનાની સાથે ડીએનએના બેવડા કુંતલમય રચનાની સાથે ડીએનએના બેવડા કુંતલમય રચનાની સાથે વોટસન અને ક્રિકે બેવડું કુંતલમય રચના તો બની ગયેલું, પણ હવે વોટસન અને ક્રિકે તાત્કાલિક ડીએનએના સ્વયંજનનની યોજના શરૂ કરી. હવે આપણે લાસ્ટ લેક્ચરની અંદર એવું ભણેલા કે આપણે જ્યારે ડીએનએનું સ્વયંજનન કરીશું, ત્યારે આપણને એક પિતૃ શૃંખલા મળશે અને એક આપણને કેવી શૃંખલા મળશે? નવી શૃંખલા મળશે. જ્યારે ડીએનએનું સ્વયંજનન કરીએ તો એક આપણને શું મળે? પિતૃ શૃંખલા, અને એક શૃંખલા શું મળે? નવી શૃંખલા. બસ આને જ કહેવામાં આવે છે અર્ધરૂઢિગત. શું કહેવામાં આવે છે? અર્ધરૂઢિગત. જેમાં હું તમને કહીશ
કે ડીએનએ નું સ્વયંજનન જે છે એને અંતે, એટલે અહીંયા લખીશું ડીએનએ ના સ્વયંજનનને અંતે, માનો સ્વયંજનન પૂરું થઈ ગયું છે, તો ડીએનએ ના સ્વયંજનનને અંતે ડીએનએ માં ડીએનએ માં એક પિતૃ શૃંખલા અને એક નવનિર્મિત શૃંખલા હોય છે. ડીએનએ માં એક પિતૃ શૃંખલા અને એક નવનિર્મિત શૃંખલા હોય છે. એક કેવી શૃંખલા? પિતૃ શૃંખલા. એક કેવી શૃંખલા? નવનિર્મિત શૃંખલા હોય છે. ડીએનએની આ સ્વયંજનનની યોજનાને અર્ધ શું કહેવાય ને? અર્ધ રૂઢિગત તરીકે ઓળખવામાં આવે છે. તો ડીએનએ નું સ્વયંજનન કઈ રીતે થાય છે? તો ડીએનએ નું સ્વયંજનન અર્ધરૂઢિગત રીતે થાય છે. અર્ધરૂઢિગત એટલે શું? તો કે એક પિતૃ શૃંખલા હોય અને એક શું હોય? નવનિર્મિત શૃંખલા હોય. એક પિતૃ શૃંખલા હોય અને એક નવનિર્મિત શૃંખલા હોય, જેને અર્ધરૂઢિગત કહે છે. તો પહેલાં તો આપણે 6.4ની અંદર બોર્ડ ઉપર લખેલી જે 3 નોંધ છે એને આપણે જોઈશું. ડીએનએનું બેવડું કુંતલ વોટસન અને ક્રિક નામના વૈજ્ઞાનિકે દર્શાવ્યું. ડીએનએના બેવડા કુંતલમય રચનાની સાથે વોટસન અને ક્રિકે તાત્કાલિક ડીએનએ સ્વયંજનન યોજના શરૂ કરી. ડીએનએના સ્વયંજનનને અંતે ડીએનએમાં શું હોય છે? તો ડીએનએમાં એક પિતૃ શૃંખલા અને એક શું હોય છે? નવનિર્મિત શૃંખલા હોય છે. ડીએનએની આ સ્વયંજનનની યોજનાને અર્ધરૂઢિગત તરીકે ઓળખવામાં આવે છે. આ જે ડીએનએ છે એ અર્ધરૂઢિગત રીતે સ્વયંજનન પામે છે તેવી માહિતી સૌપ્રથમ ઈ કોલાઈ નામના બેક્ટેરિયામાંથી આપણને મળે. અહીં ધ્યાન આપજો કે ડીએનએ અર્ધરૂઢિગત રીતે સ્વયંજનન પામે છે. અર્ધરૂઢિગત રીતે સ્વયંજનન પામે છે તે વિશેની સૌપ્રથમ માહિતી એટલે કે જાણકારી ઇસેરિસિયા કોલાઈ એટલે કે ઈ કોલાઈ નામના બેક્ટેરિયામાંથી પ્રાપ્ત થઈ. ઈ કોલાઈ નામના બેક્ટેરિયા, ઇસેરિસિયા કોલાઈ નામના બેક્ટેરિયામાંથી પ્રાપ્ત થઈ. આગળ જતા ઉચ્ચ કક્ષાના સજીવો જેવા કે વનસ્પતિ અને મનુષ્યના કોષોમાંથી પણ માહિતી પ્રાપ્ત થઈ. વનસ્પતિ અને મનુષ્યના કોષોમાંથી
પણ માહિતી પ્રાપ્ત થઈ. માહિતી પ્રાપ્ત થઈ. તો પહેલા તો આપણે આ ચાર નોંધ ધ્યાન રાખીશું કે ડીએનએ અધરુધિગત રીતે સ્વયંજનન પામે છે તે વિશેની માહિતી સૌપ્રથમ ઈ કોલાઈ નામના બેક્ટેરિયામાંથી મળી. આગળ જતા ઉચ્ચ કક્ષાના સજીવો, વનસ્પતિ છે કે મનુષ્યના કોષોમાંથી પણ આ માહિતી પ્રાપ્ત થઈ. તો બધા 6.4ની અંદર આપણે જે ચાલુ કર્યું સ્વયંજનન, એમાં સૌથી પહેલા મેં આ ચાર નોંધ લખી, તમે પણ ટેક્સ્ટ બુકમાં જોઈ શકશો. હવે આપણે સાબિત કરીશું કે ડીએનએ અધરુધિગત રીતે સ્વયંજનન પામે છે તે દર્શાવતો પ્રયોગ મિશેલસન અને સ્ટાલ નામના વૈજ્ઞાનિકે કર્યો. કોણે કર્યો? મિશેલસન અને સ્ટાલ નામના વૈજ્ઞાનિકોએ કર્યો. સાબિત કરી દીધું. એ લોકોએ જે પ્રયોગ કર્યો ઈ કોલાઈ નામના બેક્ટેરિયામાં કરેલો અને સાબિત કર્યું કે ડીએનએ અધરુધિગત રીતે સ્વયંજનન પામે છે. કેવી રીતે સાબિત કર્યું તે દર્શાવતો આખો પ્રયોગ આપણે સમજીએ છીએ બોર્ડ ઉપર. એટલે કે 6.4માં સૌથી પહેલાં ચારિક નોંધ આવી, જે તમે ટેક્સ્ટ બુકમાંથી પણ જોઈ શકશો. અને હવે આપણે જોઈશું ખૂબ જ મહત્વનો પ્રશ્ન 6.4નો. ઓકે, તો પહેલાં ચાર નોંધ એકવાર જોઈ લો, સમજી લો. તો હવે આપણે પ્રશ્ન જોઈશું 6.4ની અંદરનો, કે જે ખૂબ જ મહત્વનો પ્રશ્ન છે. એક આઈએમપી પ્રશ્ન પણ કહી શકાય કે ડીએનએ અધરુધિગત રીતે સ્વયંજનન પામે છે તે દર્શાવતો મેસેલ્સટન અને સ્ટાલનો પ્રયોગ વર્ણવો. ડીએનએ અધરુધિગત રીતે સ્વયંજનન પામે છે તે દર્શાવતો મેસેલ્સન અને સ્ટાલનો પ્રયોગ વર્ણવો. એક આઈએમપી 4 માર્ક્સની થિયરી છે. આઈએમપી 4 માર્ક્સની થિયરી છે. તો આ પહેલો મુદ્દો એકદમ ઇઝી થિયરી છે, ધ્યાનથી સમજજો, આવડી જ જશે. તો ડીએનએ અધરુધિગત રીતે સ્વયંજનન પામે છે તે દર્શાવતો પ્રયોગ ઈસવીસન 1958માં, ક્યારે? ઈસવીસન 1958માં મેથ્યુ મેસેલ્સન અને ફ્રેન્કલિન સ્ટાલ નામના વૈજ્ઞાનિકોએ, કયા? મેસેલ્સન અને સ્ટાલ. મેથ્યુ મેસેલ્સન અને ફ્રેન્કલિન સ્ટાલ નામના વૈજ્ઞાનિકોએ ઈ કોલાઈ નામના બેક્ટેરિયામાં કર્યો. શાની અંદર કર્યો? ઈ કોલાઈ નામના બેક્ટેરિયામાં કર્યો. તો હવે આપણે પ્રયોગ શરૂ કરીએ. ઓકે, તો પ્રયોગ શરૂ કરતા પહેલા ફરીથી એકવાર, ભૂલ ન થાય, ડીએનએ અધરુધિગત રીતે સ્વયંજનન પામે છે તે દર્શાવતો પ્રયોગ કોણે કર્યો? મેસેલ્સન અને સ્ટાલે કર્યો. ક્યારે કર્યો? 1958માં કર્યો. અને કોની ઉપર કર્યો? ઈ કોલાઈ નામના બેક્ટેરિયા પર કર્યો. ઓકે, તો ચલો પ્રયોગની અંદર સૌથી પહેલો મુદ્દો કે તેઓએ ઈ કોલાઈને એવા સંવર્ધન માધ્યમમાં ઉછેર કર્યો. સાંભળજો, તેઓ એટલે કોણે? મેસેલ્સન અને સ્ટાલે. ઈ કોલાઈ નામના બેક્ટેરિયાને એવા સંવર્ધન માધ્યમમાં ઉછેર કર્યો, એવા સંવર્ધન માધ્યમમાં ઉછેર કર્યો કે જેમાં 15 NH4Cl હતું. કે જેમાં 15 NH4Cl હતું. ધ્યાન આપજો, હું ટૂંકમાં લખું છું, તમારે આખા વાક્યમાં લખવાનું છે, ક્યાંય પણ ઉતાવળ કરવાની નથી, પણ આ રીતે તમને બહુ ઇઝી પડશે. તેઓએ ઈ કોલાઈ નામના બેક્ટેરિયાને એવા સંવર્ધન માધ્યમમાં ઉછેર્યું કે જેમાં 15 NH4Cl હતું. ઓકે, અહીં જોજો, 15 NH4Cl હતું. તો 15 NH4Cl, જેમાં 15 N એ નાઇટ્રોજનનો ભારે સમસ્થાનિક છે.
15N એ નાઇટ્રોજનનો ભારે સમસ્થાનિક છે. એ નાઇટ્રોજનનો શું છે? ભારે સમસ્થાનિક છે. બીજું કે ઘણી બધી પેઢીઓ સુધી નાઇટ્રોજનના સ્ત્રોત તરીકે હોય છે. તે ઘણી બધી પેઢીઓ સુધી નાઇટ્રોજનના સ્ત્રોત તરીકે હોય છે. ફરીથી ધ્યાન આપજો કે તેઓએ ઈ કોલાઈને એવા સંવર્ધન માધ્યમમાં ઉછેર્યું કે જેમાં શું હતું? 15NH4Cl હતું. 15N એ નાઇટ્રોજનનો ભારે સમસ્થાનિક છે. 15N ઘણી બધી પેઢીઓ સુધી નાઇટ્રોજનના સ્ત્રોત તરીકે જોવા મળે. ઘણી બધી પેઢીઓ સુધી નાઇટ્રોજનના સ્ત્રોત તરીકે, આની ઘણી બધી પેઢીઓ આવે પણ નાઇટ્રોજનના સ્ત્રોત તરીકે જોવા મળે. ફરીથી વાક્ય, તેઓએ ઈ કોલાઈને એવા સંવર્ધન માધ્યમમાં ઉછેર્યું કે જેમાં 15NH4Cl હતું. એ ઘણી 15N નાઇટ્રોજનનો ભારે સમસ્થાનિક છે. તે ઘણી બધી પેઢીઓ સુધી નાઇટ્રોજનના સ્ત્રોત તરીકે જોવા મળે છે. જેના પરિણામે ઘણી બધી પેઢીઓ સુધી જોવા મળે, જેના પરિણામે આજે ઈ કોલાઈ જે છે એના નવનિર્મિત ડીએનએમાં, આજે ઈ કોલાઈની ઘણી બધી પેઢીઓમાં હોય તો જેના પરિણામે ઈ કોલાઈના નવનિર્મિત ડીએનએ, સમજો, ઈ કોલાઈની પહેલી, બીજી, ત્રીજી, ગમે તે પેઢી, એમાં એની અંદર જે ડીએનએ છે એની અંદર આ 15N સામેલ થઈ જાય છે. આ નવનિર્મિત ડીએનએમાં 15N જે છે એ શું થઈ જાય છે? સામેલ થઈ જાય છે. મતલબ 15N જે છે એ શું થઈ જાય છે? ઉમેરાઈ જાય છે. ફરીથી એકવાર, તેઓએ ઈ કોલાઈને એવા સંવર્ધન માધ્યમમાં ઉછેર કર્યો જેમાં 15NH4Cl હતું. 15N નાઇટ્રોજનનો ભારે સમસ્થાનિક છે. તે ઘણી બધી પેઢીઓ સુધી નાઇટ્રોજનના સ્ત્રોત તરીકે જોવા મળે છે. આથી નવનિર્મિત ડીએનએમાં 15N સામેલ થઈ જાય છે. આ નવનિર્મિત ડીએનએ છે એમાં 15N સામેલ થઈ જાય છે. ચલો, 15N સામેલ થઈ ગયો. હવે આ ભારે ડીએનએને, આ ભારે ડીએનએ અણુને, કારણ કે ભારે અણુ છે, તો હવે આ ભારે ડીએનએ અણુને સમજો ખાસ. હવે આ ભારે ડીએનએ અણુને કોની મદદથી? તો કે સેન્ટ્રીફ્યુગેશનની મદદથી, ખાલી જગ્યાની મદદથી. સેન્ટ્રીફ્યુગેશન એ પદ્ધતિનું નામ છે. સેન્ટ્રીફ્યુગેશન પદ્ધતિની મદદથી સામાન્ય ડીએનએથી, સેન્ટ્રીફ્યુગેશનની મદદથી સામાન્ય ડીએનએથી સીઝિયમ ક્લોરાઇડના ઘનત્વ પ્રમાણથી, સીઝિયમ ક્લોરાઇડના ઘનત્વ પ્રમાણથી અલગીકૃત કરી શકાય છે. એને અલગીકૃત કરી શકાય છે. ઓકે, તો હવે આ ભારે ડીએનએ અણુને સેન્ટ્રીફ્યુગેશન પદ્ધતિની મદદથી સામાન્ય ડીએનએથી સીઝિયમ ક્લોરાઇડના ઘનત્વ પ્રમાણથી અલગીકૃત કરી શકાય છે. ફરીથી પહેલો મુદ્દો આપણે ફરીથી લખીશું આને, પણ એકવાર જોઈ લો. તેઓએ ઈ કોલાઈ નામના બેક્ટેરિયાને એવા સંવર્ધન માધ્યમમાં ઉછેર્યા કે જેમાં 15NH4Cl હતું. આ 15N નાઇટ્રોજનનો ભારે સમસ્થાનિક છે. તે ઘણી બધી પેઢીઓ સુધી નાઇટ્રોજનના સ્ત્રોત તરીકે જોવા મળે છે.
પરિણામે આનો જે નવનિર્મિત ડીએનએ છે એમાં 15N ઉમેરાઈ જાય છે. આ ભારે ડીએનએના અણુને સેન્ટ્રીફ્યુગેશન પદ્ધતિની મદદથી સામાન્ય ડીએનએથી સીઝિયમ ક્લોરાઇડના ઘનત્વ પ્રમાણથી અલગીકૃત કરી શકાય છે. ફરીથી એકવાર, ઇકોલાઈ બેક્ટેરિયા 15N ઘણી બધી પેઢીઓ સુધી હોય, આના ડીએનએમાં આવી ગયું. આને અલગ કરવું છે સેન્ટ્રીફ્યુગેશન પદ્ધતિની મદદથી સામાન્ય ડીએનએથી સીઝિયમ ક્લોરાઇડના ઘનત્વ પ્રમાણથી અલગીકૃત કરી શકાય છે. ઓકે, તો પહેલા નંબરનો મુદ્દો મેં બોર્ડ ઉપર જે લખેલો છે એને તમે જોઈ શકો છો. તેઓએ ઇકોલાઈ નામના બેક્ટેરિયાને એવા સંવર્ધન માધ્યમમાં ઉછેર્યું કે જેમાં 15NH4Cl હતું. 15N નાઇટ્રોજનનો ભારે સમસ્થાનિક છે. તે ઘણી બધી પેઢીઓ સુધી જોવા મળે છે. ઇકોલાઈના નવનિર્મિત ડીએનએમાં, ઇકોલાઈની કોઈ પેઢીમાં નવનિર્મિત ડીએનએ આવ્યો, એમાં 15N ઉમેરાઈ જાય. હવે આ ભારે ડીએનએને સેન્ટ્રીફ્યુગેશન પદ્ધતિની મદદથી સામાન્ય ડીએનએથી સીઝિયમ ક્લોરાઇડના ઘનત્વ પ્રમાણથી અલગીકૃત કરી શકાય છે. તો આ હતો આપણો પ્રયોગનો પહેલા નંબરનો મુદ્દો. હવે આપણે પ્રયોગના બીજા નંબરના મુદ્દા તરફ જઈશું, જેમાં તેના પછી કોષોને એવા સંવર્ધન માધ્યમમાં સ્થાનાંતરિત કર્યું જેમાં સામાન્ય NH4Cl હતું. સાંભળજો. તેના પછી કોષોને એવા સંવર્ધિત માધ્યમમાં સ્થળાંતર કર્યું કે જેમાં 14 NH4Cl હતું. સમજો, 15માંથી ક્યાં લઈ ગયા? 14 NH4Clમાં. ત્યાર પછી કોષોને એવા સંવર્ધિત માધ્યમમાં સ્થાનાંતરિત કર્યું કે જેમાં 14 NH4Cl હતું તથા કોષ વિભાજનના વિવિધ સમયના અંતરે નમૂના લીધા તથા કોષ વિભાજનના વિવિધ સમયના અંતરે શું લીધા? નમૂના લીધા તથા કોષ વિભાજનના વિવિધ સમયના અંતરે શું લીધા? નમૂના લીધા અને તેમાંથી ડીએનએને અલગીકરણ કર્યું. નમૂના લીધા, તેમાંથી ડીએનએને અલગીકૃત કર્યું. તેમાંથી ડીએનએને શું કર્યું? અલગ કર્યું. નમૂના લીધા, નમૂનામાંથી ડીએનએને અલગ કર્યું. તો આ ડીએનએ બેવડી કુંતલમય શૃંખલા સ્વરૂપે જોવા મળ્યું. અહીં ડીએનએ બેવડી કુંતલમય શૃંખલા સ્વરૂપે જોવા મળ્યું. ડીએનએ કેવું જોવા મળ્યું? બેવડી કુંતલમય શૃંખલા સ્વરૂપે જોવા મળ્યું. ડીએનએના ઘનત્વના માપન માટે અહીં ધ્યાન આપજો, છેલ્લી વસ્તુ લખી નાખું પહેલા. ડીએનએના ઘનત્વના માપન માટે વિવિધ નમૂનાઓને સ્વતંત્ર રૂપે CSCl ની સાંદ્રતા પર CSCl
Cl ની સાંદ્રતા પર અલગીકૃત કરવામાં આવ્યા. નમૂનાઓને સ્વતંત્ર રૂપે સીઝિયમ ક્લોરાઇડની સાંદ્રતા પર અલગ કરવામાં આવ્યા. તો ચલો અહીં આપણે સેકન્ડ નંબરનો મુદ્દાની ચર્ચા કરીએ. હવે તેઓએ શું કર્યું? સંવર્ધન માધ્યમ બદલ્યું. સંવર્ધન માધ્યમને 15 NH4Cl માંથી 14 NH4Cl માં લઈ ગયા. કોષ વિભાજન થવા દીધું. જુદા જુદા અંતરે નમૂના લીધા. એ નમૂનામાંથી ડીએનએને અલગ કર્યું. તો ડીએનએ કેવું જોવા મળ્યું? બેવડી કુંતલમય શૃંખલા સ્વરૂપે જોવા મળ્યું. ફરીથી એકવાર, કોષોને હવે એવા સંવર્ધિત માધ્યમમાં સ્થાનાંતરિત કર્યા કે જેમાં શું હતું? 14 NH4Cl હતું. કોષ વિભાજનના વિવિધ સમયના અંતરે નમૂના લીધા, તેમાંથી ડીએનએને અલગ કર્યું. ડીએનએ બેવડી કુંતલમય શૃંખલા સ્વરૂપે જોવા મળ્યું. આ ડીએનએના ઘનત્વના માપન માટે, ડીએનએનું માપન કેટલું છે એ માટે જે નમૂના હતા એને સીઝિયમ ક્લોરાઇડની સાંદ્રતા પર અલગીકૃત કરવામાં આવ્યા. સીઝિયમ ક્લોરાઇડની સાંદ્રતા પર શું કરવામાં આવ્યા? અલગીકૃત. ફરીથી એકવાર, પહેલો અને બીજો મુદ્દો. તેઓ ઈ કોલાઈ નામના બેક્ટેરિયાને એવા સંવર્ધન માધ્યમમાં ઉછેર્યા કે જેમાં 15 NH4Cl હતું. આ 15 એ નાઇટ્રોજનનો ભારે સમસ્થાનિક છે. તે ઘણી બધી પેઢીઓ સુધી જોવા મળે છે. ઈ કોલાઈના નવનિર્મિત ડીએનએમાં 15N સામેલ થઈ જાય છે. તેને સામેલ થઈ જાય તો હવે આ ભારે ડીએનએ સેન્ટ્રીફ્યુગેશનની મદદથી સામાન્ય ડીએનએથી સીઝિયમ ક્લોરાઇડના ઘનત્વ પ્રમાણથી અલગીકૃત કરી શકાય છે. પછી કોષોને એવા સંવર્ધિત માધ્યમમાં સ્થાનાંતરિત કર્યું કે જેમાં 14 NH4Cl હતું. કોષ વિભાજનના વિવિધ સમય અંતરે નમૂના લીધા. ડીએનએને અલગ કર્યું. ડીએનએ બેવડી કુંતલમય શૃંખલા સ્વરૂપે જોવા મળ્યું. ડીએનએના ઘનત્વના માપન માટે વિવિધ નમૂનાઓને સીઝિયમ ક્લોરાઇડની સાંદ્રતા પર અલગીકૃત કરવામાં આવ્યા. જોઈ લો બધા પહેલો અને બીજો મુદ્દો પ્રયોગનો. હવે આપણે જોઈશું ત્રીજા નંબરનો મુદ્દો. ચલો, પહેલો અને બીજા મુદ્દા પછી હવે આ પ્રકારે જેને 15N માંથી 14N સંવર્ધન માધ્યમ પર 15N માંથી 14N સંવર્ધન માધ્યમ પર એક પેઢી સુધી સ્થાનાંતરિત કરવામાં આવ્યા. એક પેઢી સુધી શું કરવામાં આવ્યા? સ્થાનાંતરિત કરવામાં આવ્યા અને તેના ડીએનએનું નિષ્કર્ષિત કરવામાં આવ્યા. તો તે આપણને કેવા મળ્યા? સંકર એટલે કે મધ્યમ ઘનતાવાળા મળ્યા. કેટલામાં કેવા મળ્યા? સંકર અથવા મધ્યમ ઘનતાવાળા મળ્યા. ચલો બધા અહીં એકવાર જોજો. હું આ લખું છું 15N અને અહીંયા પણ લખ્યું 15N. ઓકે, મેં શું લખ્યું? 15N અને 15N. આ કેવા ડીએનએ કહેવાય? ભારે ઘનતાવાળા. ઓકે, પછી હું અહીંયા એક એરો મારું છું. એરો માર્યો એટલે એનો મતલબ એવો કહેવાય કે ડીએનએને નિષ્કર્ષિત કરવાથી પહેલી પેઢીમાં આપણને કેવા મળ્યા? સંકર એટલે કે મધ્યમ ઘનતાવાળા મળ્યા. એટલે હું અહીંયા લખીશ 14N અને 15N બંને છે. 15N હોય તો શું કહેવાય? ભારે. અહીંયા આપણને કેવા મળ્યા? સંકર ઘનતાવાળા, અથવા તો એને કહીશું આપણે મધ્યમ ઘનતાવાળા. ઓકે, અને અહીં હું અહીં લખીશ પેઢી 1. આ કઈ પેઢીમાં આપણને મળ્યા? પહેલી પેઢીમાં મળ્યા. અહીં તમે એકવાર જોઈ લેજો એટલે ભૂલ ના પડે. ઓકે, તો અહીં ઉપર લખીશ પેઢી 1માં કેટલી મિનિટ પછી? 20 મિનિટ પછી.
ફરીથી એકવાર ખાલી આટલું જ જુઓ. આ પ્રકારે જેને 15N માંથી 14N સંવર્ધન માધ્યમમાં એક પેઢી સુધી સ્થળાંતરિત કરવામાં આવ્યા તેવા ડીએનએને નિષ્કર્ષિત કરવાથી ખ્યાલ આવ્યો કે તે કેવા મળ્યા? 14N અને 15N, એટલે કે આપણને સંકર અથવા તો મધ્યમ ઘનતાવાળા મળ્યા. જ્યારે ડીએનએને બીજી પેઢીના સંવર્ધનમાંથી નિષ્કર્ષિત કરવામાં આવ્યા, ચલો બીજી પેઢીમાંથી નિષ્કર્ષિત કરવામાં આવ્યા ત્યારે આપણને, સાંભળજો, 14N અને 14N એટલે કેવા કહેવાય? હલકા ડીએનએ. જ્યારે 14N અને 15N, તો 14 અને 15 એટલે શું કહેવાય? સંકરિત ડીએનએ અથવા તો મધ્યમ ડીએનએ. તો જ્યારે ડીએનએને બીજી પેઢીના સંવર્ધનમાંથી નિષ્કર્ષિત કરવામાં આવ્યા ત્યારે સમાન માત્રામાં સંકરિત ડીએનએ અને હલકા ડીએનએ મળ્યા. આ ક્યાં મળ્યા આપણને? બીજી પેઢીમાં. એટલે હું અહીંયા લખીશ પેઢી બીજી. અને કેટલી મિનિટ પછી? 40 મિનિટ પછી. એટલે હું અહીંયા લખીશ 40 મિનિટ. ઓકે, ચલો બધા પહેલાં તો અહીં જોયો કે આ તો મેં લખ્યું છે, જે નીચે તમને સરળતાથી યાદ થઈ જાય, આવડી જાય એ રીતે અહીંયા બોક્સ બનાવી દઉં છું. તમે તો પહેલાં લખવાના છો, પછી પ્રયોગની અંદર પહેલો મુદ્દો, બીજો મુદ્દો, ત્રીજાની અંદર કેટલા મુદ્દા? 2 મુદ્દા. ચલો, પ્રયોગ પતી ગયા પછી તમારે ચાર્ટ દોરવાનો છે. પ્રયોગ પતી ગયા પછી તમારે ચાર્ટ. હવે ચાર્ટમાં તમે તમારી ટેક્સ્ટબુકમાં જોશો, આ જ છે. ઉપર તમને રંગસૂત્રો દર્શાવ્યા હશે, પણ કહેવાનો મતલબ શું છે કે જે મેં બોર્ડ ઉપર લખ્યું છે એ રીતે પણ તમે લખી શકો છો. આખા વાક્યમાં પણ તમે જે ચાર્ટ આપ્યો છે એ પ્રમાણે પણ લખી શકો છો. ઓકે, તો પહેલો મુદ્દો, બીજો મુદ્દો પ્રયોગ, પ્રયોગમાં પહેલો પેટા મુદ્દો, બીજો, ત્રીજો, ત્રીજાની અંદર આપણે 2 ટપકા કર્યા છે, પહેલી પેઢી, બીજી પેઢી. આ બંને પેઢી દર્શાવતું તમે એક આની અંદર લખી શકો છો. આ પરથી કહી શકાય કે, શું લખવાનું છેલ્લે? આ પરથી કહી શકાય કે ડીએનએ અર્ધરૂઢિગત રીતે સ્વયંજનન પામે છે. આ રીતે કહી શકાય કે ડીએનએ અર્ધરૂઢિગત રીતે સ્વયંજનન પામે છે. ઓકે, હવે મેં એક આ બોક્સ બનાવ્યું છે, બરાબર, જે તમારે યાદ રાખવાનું છે. યાદ રાખો. ઓકે, ચલો, ડીએનએ અર્ધરૂઢિગત રીતે સ્વયંજનન પામે છે તે પ્રયોગ ઈ કોલાઈ નામના બેક્ટેરિયા પર કોણે કર્યો? મેસેલ્સન અને સ્ટાલ નામના વૈજ્ઞાનિકે કર્યો. પછી ટેલર અને તેના સહયોગીઓ, આ ટેલર દરજી નથી, વૈજ્ઞાનિક છે, ટેલર અને તેના સહયોગીઓ મતલબ તેને સાથ આપનારાઓ. ટેલર અને તેના સહયોગીઓએ 1958માં આ ક્યારે હતો? આ પણ 1958માં હતો. આના ટેલર અને તેના સહયોગીઓ વિસિયા ફાબા પર, કોની ઉપર? વિસિયા ફાબા નામની વનસ્પતિ ઉપર પ્રયોગ કરેલો અને રેડિયો એક્ટિવ થાઇમિડિનનો ઉપયોગ કરેલો. વિસિયા ફાબા પર પ્રયોગ કરેલા પ્રયોગમાં રેડિયો એક્ટિવ થાઇમિડિનનો ઉપયોગ કરેલો. રેડિયો એક્ટિવ થાઇમિડિનનો ઉપયોગ કરેલો અને સાબિત શું કરેલું? તો કે ડીએનએ અર્ધરૂઢિગત રીતે સ્વયંજનન પામે છે. ડીએનએ અર્ધરૂઢિગત રીતે સ્વયંજનન પામે છે તેવું એને શું કરેલું? સાબિત કરેલું. તો આ ખૂબ જ એક મહત્વનો પ્રશ્ન હતો જે આપણો પૂરો થાય છે. એકવાર જોઈ લો બોર્ડ ઉપરથી, ફરીથી આપણે ચર્ચા કરીએ છીએ.
ખૂબ જ મહત્ત્વનો સવાલ છે કે ડીએનએ અર્ધરૂઢિગત રીતે સ્વયંજનન પામે છે તે દર્શાવતો મેસેલ્સન અને સ્ટાલનો પ્રયોગ વર્ણવો. એકદમ શાંતિથી વ્યવસ્થિત રીતે તૈયાર કરવાનો છે કે ડીએનએ અર્ધરૂઢિગત રીતે સ્વયંજનન પામે છે તે દર્શાવતો પ્રયોગ ઈસવીસન 1958માં મેસેલ્સન અને સ્ટાલ નામના વૈજ્ઞાનિકોએ ઈ કોલાઈ નામના બેક્ટેરિયામાં કર્યો. ઓકે, પહેલો મુદ્દો પૂરો થયો. હવે ઉપર ટાઇટલ શું લખ્યું? પ્રયોગ. તેઓએ ઈ કોલાઈ નામના બેક્ટેરિયાનો એવા સંવર્ધન માધ્યમમાં ઉછેર કર્યો કે જેમાં 15 NH4Cl હતું. 15N નાઇટ્રોજનનો ભારે સમસ્થાનિક છે. 15N નાઇટ્રોજનના મુખ્ય સ્ત્રોત તરીકે જોવા મળે છે. ઘણી બધી પેઢીઓ સુધી જોવા મળે છે. હવે ઈ કોલાઈમાં ઉત્પન્ન થયો નવનિર્મિત ડીએનએ જેમાં 15N સામેલ થઈ ગયો. હવે આ ભારે ડીએનએ અણુને સેન્ટ્રીફ્યુગેશન પદ્ધતિની મદદથી સામાન્ય ડીએનએથી સીઝિયમ ક્લોરાઇડના ઘનત્વ પ્રમાણથી અલગીકૃત કરી શકાય છે. તેના પછી કોષોને એવા સંવર્ધિત માધ્યમમાં સ્થાનાંતરિત કર્યું જેમાં 14 NH4Cl હતું. કોષ વિભાજનના વિવિધ તબક્કે શું કર્યું? નમૂના લીધા, ડીએનએને અલગ કર્યું, ડીએનએ બેવડી કુંતલમય શૃંખલા સ્વરૂપે જોવા મળ્યું. ડીએનએના ઘનત્વના માપન માટે સીઝિયમ ક્લોરાઇડની સાંદ્રતા પર નમૂનાઓને ચકાસવામાં આવ્યા. આ પ્રકારે 15Nમાંથી 14Nમાં લઈ ગયા તો પ્રથમ પેઢીમાં કેવા મળ્યા? સંકર એટલે કે મધ્યમ ઘનતાવાળા મળ્યા. અને બીજી પેઢીમાં કેવા મળ્યા? હલકી ઘનતાવાળા પણ મળ્યા અને સંકર ઘનતાવાળા પણ મળ્યા. આ રીતે પ્રયોગ થયો. આ પછી સાબિત થયું ડીએનએ અર્ધરૂઢિગત રીતે સ્વયંજનન પામે છે. ત્યાર પછી ટેલર અને તેના સહયોગીઓ ઈસવીસન 1958માં વિસિયા ફાબા પર પ્રયોગ કર્યો કે જેમાં મેં રેડિયો એક્ટિવ થાઇમિડિનનો ઉપયોગ કરેલો અને સાબિત એ જ કર્યું શું કે ડીએનએ અર્ધરૂઢિગત રીતે સ્વયંજનન પામે છે. જોઈ લો બધા એકવાર.